મિર્ચી મોર્નિંગ. હું નાનો હતો ત્યારે ચંપક અને ચાંદા મામા વાંચવાનો બહુ જ શોખ હતો. દર 15 દિવસે હું ચંપકની રાહ જોઉં. એ વખતે બાળકો માટેના જે મેગેઝિન્સ હતા એમાં અમર ચિત્રકથાનું ટિંકલ આવતું, ગુજરાતીમાં નિરંજન નામનું એક મેગેઝિન આવતું, ચંપક ને ચાંદા મામા ને એવું બધું હતું. હવે ચંપકમાં ચીકુ સસલાની વાર્તા હોય ને જમ્બો હાથીની સ્ટોરીઝ હોય અને અંદરના વચ્ચેના પાને જોક્સ હોય. તો એમાંનો એક જોક હતો કે ટીચરે પિન્ટુને કહ્યું, પિન્ટુ તને સ્કૂલે આવતા રોજ મોડું કેમ થાય છે, ટાઈમસર આવ. પિન્ટુ કે ટીચર હું તો ટાઈમસર આવી જ જાઉં છું, પણ આ તો સ્કૂલની પાસેના રોડ ઉપર બોર્ડ મારેલું છે, સ્કૂલ ગો સ્લો. હવે ફ્રેન્કલી હું બહુ જ નાનો હતો ત્યારે તો આ જોકમાં મને સમજ જ નહોતી પડેલી. એટલે અમુક દિવસો સુધી મેં વિચાર્યું હતું કે શું કહેવા માંગે છે. કઈ ઇંગ્લિશ આવડતું નહીં એ વખતે, પહેલા બીજા ધોરણમાં. પછી પપ્પાને પૂછેલું અને પપ્પાએ જોક સમજાવ્યો ત્યારે ખબર પડેલી કે આ શું કહે છે. પણ હમણાં 3-4 દિવસ પહેલા ફરીવાર કોઈની ફેસબુક પર આ જ જોક એ રેફરન્સમાં વાંચ્યો કે શિયાળામાં મોડું કેમ થઈ જાય છે ઓફિસ પહોંચતી વખતે. હવે આ જોકની અંદર એકચ્યુઅલી થોડું વિચારીએ ને તો પિન્ટોએ બંધ બેસતી પાઘડી પહેરી લીધી છે. સ્કૂલ ગો સ્લો એ બોર્ડ તો પસાર થનારા વાહન ચાલકો માટે છે, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નહીં. પણ એને શું કર્યું કે બીજાને આપવામાં આવેલી શિખામણ પોતે લઈ લીધી. હવે આજકાલ કેવું થાય છે કે શિખામણોનો તો ઢગલો થાય છે, વોટ્સએપમાં, સોશિયલ મીડિયામાં, શું વિચારો, ઓહો. પણ બીજાને આપવામાં આવેલી દરેક શિખામણ આપણને લાગુ ના પડે, બંધ બેસતી પાઘડી નહીં પહેરી લેવાની. દુનિયાનું કહેવાયેલું દરેક સૂત્ર, દરેક સુવિચાર એ આપણા માટે નથી. દુનિયાએ બનાવેલો દરેક નિયમ એ આપણા માટે નથી. એ દુનિયાએ બનાવ્યા છે અને એને જેનેરિક કરી દીધા છે, અલગ વાત છે, પણ એ સાર્વત્રિક હોવા જરૂરી નથી. એ યુનિવર્સલ લો નથી. વિદ્યાર્થી પોતે જ સ્કૂલની બહાર મારેલું બોર્ડ હોય, સ્કૂલ ગો સ્લો, એ પોતાના માટે અપનાવી લે તો ના ચાલે. એટલે દુનિયાએ બનાવેલા નિયમોમાં બંધાવેલા રહીએ તો જીવી જ ના શકાય. પોતાના નિયમ બનાવવા પડે, નવા નિયમ. જેમ કે દુનિયા તો આપણને એમ કે ચીઝ બહુ સારું, ચીઝ બહુ સારું. અલા પણ તમને માફક તો આવવું જોઈએ ને. ચીઝ બહુ સારું, બધી વાત બરાબર, પણ કયા ટાઈમે ખાવ છો, કોણ ખાય છે, કેવી રીતે ખાય છે, એ તો જરૂરી છે કે નહીં સમજવું. દુનિયા તો તમને એમ કે આ શિયાળામાં માલિશ કરવી છે, પણ તમને તલનું તેલ, સરસિયાનું તેલ માફક આવવું જોઈએ ને તમારી સ્કિનને. તમારી સ્કિન જ ઓઇલી હોય તો માલિશની જરૂર ખરી. એટલે દુનિયાના નિયમોમાં બંધાયેલા રહીએ એના કરતા પોતાના નવા નિયમ બનાવીએ. દુનિયાનું કહેલું દરેક સૂત્ર, દરેક સુવિચાર એને ના અપનાવીએ અને પોતાના સુવિચાર જાતે બનાવીએ પોતાની જાત માટે. એ મોર્નિંગ મંત્ર. 7:14 થઈ રહી છે. મિર્ચી 98.3 ફ્રાઈડે મોર્નિંગ 22 ડિસેમ્બર 2017. મિર્ચી પર હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.